જય શ્રી રામ. હું ભરત અલોડા, ભાજપનો પીઠ કાર્યકર. કાલે ભારતીય જનતા પાર્ટીએ એક નિર્ણય લીધો છે. એમાં બળવાખોરો અને જૂથવાદ માટે એક શિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર ને ખૂબ સારી વાત છે. શિસ્ત સમિતિની ખૂબ જરૂર હોય છે, કારણ કે શિસ્તમાં જ રહેવું જોઈએ. પણ શિસ્ત સમિતિને એક મેસેજ આપવા માગું છું કે મહેસાણા જિલ્લાની અંદર કાંતિ ખોડિયાલ નામનો એક નર રાક્ષસ 5 ગામના મૂળ ગૌચરો ખાધા છે, 3 ગામની બોડી એને સસ્પેન્ડ કરાવી છે. એ સંઘનો નેતા છે. સહકાર ભારતી સંઘની જે 42 શાખાઓમાં છે એ શાખાઓમાંની એક છે સહકાર ભારતી. એ ખાલી સહકાર ભારતીનો આશરો લઈ સહકાર ભારતી કરીને એને 5 ગામના ગૌચરો ખાધા છે. આવનાર સમયની અંદર જો શિક્ષાત્મક જે શિસ્ત સમિતિ છે એ આના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરે તો હું ભરત અલોડા સૂઝબૂઝથી બોલું છું. અને મેં ભૂતકાળની અંદર પણ સારી જગ્યાએ લોક મારેલા છે, તાળાબંધી કરેલી છે. એ બધું જ જાણે છે. મારા ઉપર 12 FIR છે. હું 8-10 મહિના જેલમાં પણ રહ્યો છું. રોજ કોર્ટમાં જાઉં છું. માત્ર ગાય બચાવો અને ગૌચર બચાવો એક સારું એવું અભિયાન ચલાવું છું. મારે કોઈ એ લોકો મને માત્ર પૈસાથી અને હોદ્દાથી ખરીદવા માંગે છે. એમને મને 5-5 કરોડ રૂપિયાની ઓફર પણ કરેલી છે. મારે કોઈના પૈસા નથી જોઈતા. તો પૈસા જ જોઈતા હોત તો હું 5 વર્ષ સુધી શું કામ લડતા હોત? એટલે મહેરબાની કરીને જો આનું, હા, હું ગુનેગાર હું તો સ્પષ્ટ વાત છે. હું ગુનેગાર હોઉં, હું ખોટો હોઉં તો તમે 100% મને સીધો જેલમાં મૂકો, ધરપકડ કરો, તમને જે ગમે તે કાર્યવાહી કરો. પણ જો ટૂંક સમયની અંદર મારા ગામનું જે ગૌચર છે ને રસ્તા છે એનો નિકાલ નહીં લાવો તો ગાંધીનગર કમલમ ઓફિસ ઉપર તાળાબંધી કરીશ, આખલા લઈને આવીશ, ગાયો લઈને આવીશ અને આખા કમલમમાં ગાયો જશે.